ધોરણ 12 ચેપ્ટર 3 અને ટોપિક છે કિર્ચોફના નિયમો. તો અહીંયા આપણે કિર્ચોફના નિયમના અંદર કેટલા નિયમો ભણવાના છે? બે નિયમો છે. કેટલા નિયમો છે? બે નિયમો. તો કયા કયા નિયમો છે? તો અહીંયા પહેલો નિયમ છે એ કયો નિયમ છે? જંક્શનનો નિયમ. એટલે જંક્શન શું છે? જંક્શનનો નિયમ. તો જંક્શન શું છે? તો તમે જંક્શન એટલે કે કોઈ તમે ચાર રસ્તા પડતા હોય છે, ચાર રસ્તા. તો અહીંયા જે રસ્તા ભેગા થાય છે તો અહીંયાથી જવા આવવાનો રસ્તો ભેગો થતો હોય છે. તો આ ચાર રસ્તા, તો આ શું છે? જંક્શન. એવી રીતે ત્રણ રસ્તા પણ ભેગા થતા હોય છે. આ રીતના જવાનો રસ્તો હોય છે. તમે કોઈ કામે જતા હોય છે તો અહીંયાથી તમારું કામ આવતું હોય, અહીંયા આગળ રસ્તો હોય અને અહીંયા વચ્ચે રસ્તો બીજો કામ પર જતો હોય. તો આ શું છે? આ ભાગને શું કહે છે? જંક્શન કહે છે. તો બે કરતા વધારે રસ્તાઓ ભેગા થતા હોય, અહીંયાથી આ રસ્તો છે એક, અને એની કોઈ બીજો રસ્તો ભેગો થાય તો એને શું કહે છે? વચ્ચે જંક્શન કહે છે. તો અહીંયા જંક્શનનો નિયમ છે. કિર્ચોફના નિયમના અંદર પહેલો નિયમ છે જંક્શનનો નિયમ. તો જંક્શનનો નિયમમાં શું કહે છે? તો આપણે પહેલા નિયમ લખી દઈએ, પછી હું તમને સમજાવું. તો કોઈ પણ જંક્શન આગળ કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો અને જંક્શનની બહાર નીકળતા પ્રવાહનો સરવાળો સમાન હોય છે કે બરાબર હોય છે. તમે લખી શકો છો આ રીતે, અથવા તમે બીજી રીતે પણ લખી શકો છો. હવે માની લો અહીંયા રસ્તા ભેગા થાય છે, અહીંયા ચાર રસ્તા, અહીંયા જંક્શન છે. બે માણસો આ બાજુ જાય છે, બે માણસો આ બાજુ જાય છે. તો બે માણસો આ બાજુ ત્રણ, બે માણસો આ બાજુ, તો શું થઈ ગયું? સરવાળો 0 થઈ ગયો. અથવા સમાન, અહીંયા સરવાળો સમાન હોય છે. શું હોય છે? અહીંયા એક માણસ ગયો અને આ બાજુ એક માણસ ગયો, તો પણ બંને બાજુ શું થાય? એક બાજુ વિદ્યુત પ્રવાહ બહાર નીકળ્યો, એક બાજુ અંદર દાખલ થયો અને એક બાજુ બહાર નીકળ્યો. બાજુ અહીંયા દાખલ થતો હોય તો આ બાજુ દાખલ થયું અને આ બાજુ બહાર નીકળ્યું. તો અહીંયા દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહનો સરવાળો શૂન્ય હોય. તો અહીંયા એક માણસ ગયો અને અહીંયા બે માણસો ગયા. અથવા તમારે અહીંયા માની લો કોઈ બહાર ગયું અને અહીંયા વ્યક્તિ બહાર ગયું, તો અહીંયા બંને સમાન થયું, આના મૂલ્ય જેટલું થયું. તો અહીંયા I1 અહીંયા બે પ્રવાહ બહાર ગયા, તો અહીંયા I2 પ્લસ I3. તો આ રીતના સમાન બતાવવું પડશે અથવા 0 બતાવવું પડશે. તો અહીંયા તમે બીજી રીતે પણ લખી શકો છો. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો સરવાળો શૂન્ય હોય છે. શું લખી શકો છો તમે? બીજો નિયમ, જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહનો સરવાળો શૂન્ય થાય છે. તો આ રીતે પણ બીજી વ્યાખ્યા પણ તમે લખી શકો છો. હવે અહીંયા સ્થાયી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અંદર સર્કિટના અંદરથી જંક્શન પાસે કોઈ પણ બિંદુ આગળ સ્થાયી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અંદર સર્કિટના અંદર, તો વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. વિદ્યુત ભાર છે Q, એક પ્રવાહ સ્થાયી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો કોઈ જગ્યાએ પણ વિદ્યુત પ્રવાહ સંગ્રહ થતો નથી. એટલે કે વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી, વિદ્યુત ભાર નાશ થતો નથી. તો અહીંયા તમારે શું કહી શકાય? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. શું કહી શકાય? વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે કારણ કે સ્થાયી પ્રવાહમાં વિદ્યુત ભાર કોઈ પણ બિંદુ આગળ સંગ્રહ થતો નથી. તો આ હતો જંક્શનનો નિયમ. હવે મેં આકૃતિ દોરી અને તમને સમજાવું કે વિદ્યુત ભારનો સરવાળો સમાન કઈ રીતે થાય છે અથવા શૂન્ય કઈ રીતે થાય છે. તો આપણે જે બુકની અંદર આકૃતિ આપેલી છે એ જ દોરવાનો ટ્રાય કરીએ છીએ. તો હવે આકૃતિ પરથી અહીંયા માની લો કે અહીંયા બેટરી છે અને આ માની લો કે 80 વોટની બેટરી છે. તો હવે આ બેટરીની હાલ ધ્યાનમાં ના લેતા, આપણે ફક્ત આ નિયમ સમજવાનો છે એટલા માટે. પછી તો જે અહીંયા નિયમો છે કિર્ચોફના નિયમનો, એના માટે હું તમને ટ્રીક આપું છું. ફક્ત બે નિયમો યાદ રાખજો, બે ટ્રીકો યાદ રાખજો તો આખા બધા દાખલા ગણાઈ જાય. કિર્ચોફના જેટલા પણ હશે એ બધા. તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમને ખબર છે કે આ ઋણ છેડો કહેવાય, આ ધન છેડો કહેવાય. ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ વિદ્યુત પ્રવાહ
જે પસાર થાય છે એને તમે અહીંયા હું I1 નામ આપી શકું અથવા I3 નામ આપી શકું, પણ લૂપની અંદર I3 નામ આપેલું છે તો માની લો કે અહીંયા શું થાય છે, I3 વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે. અહીંયા એ બિંદુ આગળ જોજો, એ બિંદુ આગળ દાખલ થતો પ્રવાહ અહીંયા જંકશન પાસે, આ જંકશન છે, આ શું છે, એ બિંદુ આગળ જંકશન છે, આ એક રસ્તો, આ બીજો રસ્તો અને ત્રીજો રસ્તો. એ બિંદુ આગળ અહીંયાથી આ બેટરીમાંથી I3 વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. શું થાય છે, એ બિંદુ આગળ I3 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ બિંદુ આગળ, એ બિંદુ આગળ દાખલ થતો પ્રવાહ આ મળી ગયો ઇઝ ઇક્વલ. હવે બરાબર સરવાળો, અહીંયા પ્રવાહનો સરવાળો સમાન રહે છે, તો એ બિંદુ આગળ જેટલા પ્રવાહ એનો સરવાળો કરવા દાખલ થતા, પણ અહીંયા તો એક જ છે તો અહીંયા એક લખી દીધું ઇઝ ઇક્વલ. હવે એ બિંદુ આગળ બહાર નીકળતો, અહીંયા બહાર નીકળતા પ્રવાહનો સરવાળો જોઈએ તો એ બિંદુ હવે અહીંયાથી તમે માની લો કે I3 છે, I3 તો અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, માની લો કે 10 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 10 આ બિંદુ આગળ બે રસ્તા પડે છે, તો અડધો વિદ્યુત પ્રવાહ ઉપર તરફ જશે અને અડધો વિદ્યુત પ્રવાહ નીચે તરફ જશે. અહીંયાથી 10 આ 10 હોય તો એનું 5 અને એની 5 થઈ જાય. અહીંયા હવે એ બિંદુ આગળ શું થાય છે, રસ્તો તો બહારની તરફ છે તો આ વિદ્યુત પ્રવાહ બહાર જશે. અહીંયા પણ વિદ્યુત પ્રવાહ બહાર છે તો અહીંયા બહાર તરફ જશે. તો અહીંયા તમે નામ આપી શકો છો, અહીંયા I3 આપેલું છે, એકને I1 અને એકને I2 નામ આપી શકો છો. શું કર્યું, એકને I1 અને એકને I2. એ બિંદુ આગળ બહાર નીકળતો પ્રવાહનો સરવાળો મળી ગયો અને સમાન હોય છે. શું હોય છે, સમાન. તો બંનેનો સરવાળો દાખલ થતો અને બહાર નીકળતો, અહીંયા શું છે, દાખલ, અહીંયા બહાર, સરવાળો સમાન હોય છે. શું હોય છે, સમાન હોય. તો અહીંયા બહાર કેટલા નીકળે છે, I1 અને I2. અહીંયા શું થયું, I1 પ્લસ I2. તો આ રીતે તમને સરવાળો મળી ગઈ. આ એમ કહેવા માંગે છે તમે જેટલો વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો અને એકલા જંકશન આગળ બહાર નીકળતા પ્રવાહ બંને સમાન હોય છે. તો અહીંયાથી તમે માની લો કે 10 વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, કેટલો, 10 વિદ્યુત પ્રવાહ પસાર કરી, અહીંયા બહાર નીકળતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય, પર 5 હોય અને અહીં નીચે પણ 5 હોય. તો જુઓ સરવાળો સમાન મળી ગયો. અહીંયા I3 તમે 10 દાખલ કર્યો, અહીંયા I1 અને I2, અહીંયા તમે I3 પણ અલગથી લખી શકો છો, I3 = 10. તો હવે બહાર નીકળતો આ દાખલ થતો, આ બહાર નીકળતો I1 પ્લસ I2, અહીંયા 5 પ્લસ 5 કરો તો કેટલો મળે, 10 મળી ગયો. 10 મળી ગયો. અહીંયા દાખલ થતો અને બહાર નીકળતો પ્રવાહ કેવો હોય છે, સમાન હોય છે. તો આ હતું પહેલો નિયમ. હવે અહીંયા છે પહેલા નિયમના અંદર મેં તમે બીજું અથવા પણ લખાયું હતું, જંકશન પાસે ભેગા મળતા પ્રવાહોનો સરવાળો શૂન્ય થાય છે. તો શૂન્ય કઈ રીતે થાય છે, અહીંયા 10 દાખલ થયો, I3 10 કરી દીધું, I1 5 અને I2 5, બંને સમાન વિદ્યુત પ્રવાહ ઉપર I1 અને નીચે I2, 5 5 લખી દે. તો હવે 5 5 અહીંયા શું થયું, 10 થઈ ગયા, તો અહીંયા પણ 10 થઈ ગઈ, આ થઈ ગઈ. હવે અહીંયા બહાર નીકળતો અને બહારનું જેટલું તમે બહાર નીકળતો માની લો કે તમે પ્લસ લઈ લો અને બીજાને માઇનસ લઈ લો, તો 10 - 10 કરો તો તમને શું મળી જાય, 0 મળી જાય. તો તમે જેટલું તમે માની લો કે તમે ધન દિશા છે, આ રીતના તમે આ સંખ્યા રેખા છે, આ સંખ્યા રેખા. હવે અહીંયા માની લો કે અહીંયાથી આ અંદર તરફ દાખલ થતું વિદ્યુત પ્રવાહ 5 છે અથવા 10 છે, કેટલો છે, અને બહાર તરફ આ બહારની પાછળ, આ ધન બાજુ, આ ઋણ બાજુ, આ બહાર તરફ. તો અહીંયા તમને ધન બાજુ કહી ગયું, અહીં બહાર કહી ગયું, બહાર તરફ 10 જાય છે, બહાર તરફ અથવા અંદરની તરફ 10 જાય છે વિદ્યુત પ્રવાહ, ધન તરફ. ધન 10 લઈ લીધા. હવે બહારની તરફ અંદરથી જે અંદરથી બહારની તરફ, બહારની માટે તમારો જેમ બદલવા પડે, બહારની તરફ માની લો કે ઋણ લઈ લીધું, -10. તો 10 અને -10 કરો તમે તો શું થઈ જાય, સરવાળો 0 થઈ જાય છે. અહીંયા જો જંકશન પાસે ભેગા મળતા પ્રવાહોનો સરવાળો શૂન્ય થાય છે. અંદર થતા આ કારણે તમે ધન લઈ લે, અહીંયા ધન લઈ લે, આ બંનેને શું લેવા, ઋણ લેવા પડે. 5 5 10 અહીંયા 10, તો શું થઈ ગયું, સરવાળો તમે વિચારી કરો 10 અને 5 5, તો તારે શું થઈ જાય છે, 0 થઈ જાય છે. એ કરવા માંગે છે. અને અહીંયા અંદર વિદ્યુત પ્રવાહ સ્થાયી વહે છે. વિદ્યુત પ્રવાહ શું થાય છે, સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. તેથી કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભાર એટલે કે Q નો સંગ્રહ થતો નથી. P બિંદુ છે, D બિંદુ છે કે અહીંયા અવરોધ છે, એના અંદર કોઈ પણ વિદ્યુત ભાર સંગ્રહ થતો નથી. એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. સંરક્ષણ થાય એટલે મતલબ એનો ઉત્પન્ન પણ થતો નથી કે નાશ પણ થતો નથી. જે છે એનો એ જ રહે છે, ઉત્પન્ન થતો નથી. સંરક્ષણ એટલે અચળ રહે છે. વિદ્યુત ભારનું સંરક્ષણ અચળ રહે છે, કોઈ વિદ્યુત ઉત્પન્ન થતો નથી, નાશ થતો નથી. ઊર્જા સંરક્ષણના પ્રમાણમાં છે, ઊર્જા ઉત્પન્ન થતી નથી કે નાશ પામતી નથી. એ કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ થતો નથી. તો હવે આપણે કિર્ચોફના બીજા નિયમ તરફ જઈએ. કિર્ચોફના કેટલા નિયમો છે, 2 નિયમો.
બે નિયમો છે. એમાં પહેલો નિયમ આપણે જોઈ ગયા જંક્શનનો નિયમ. શું જોઈ ગયા? જંક્શનનો નિયમ. હવે બીજો નિયમ છે એ બંધ ગાળા માટેનો નિયમ છે, અથવા લૂપ. લૂપ કહે છે બંધ ગાળાનો નિયમ. બંધ ગાળાનો નિયમ અથવા પરિપથનો નિયમ. આ બીજો નિયમ છે લૂપ. તો આ નિયમમાં શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો શૂન્ય હોય છે. શું હોય છે? બંધ ગાળા માટે, તમે એક બંધ ગાળા માટે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો શૂન્ય હોય છે. તો તમારે શું યાદ રાખવાનું? બંધ ગાળા માટે સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારે યાદ રાખવાનું. સરવાળો શું કરવાનો? અહીંયા સિગ્મા મૂકી દેશું એટલે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો શૂન્ય હોય છે. આટલું યાદ રાખવાનું છે તમારે. વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો શૂન્ય. હવે તમને ખબર છે કે અહીંયા કોઈ અવરોધ મૂક્યો હોય, તમે અવરોધ, અહીંયા બે અવરોધ મૂક્યા છે. મેં બે અવરોધની વાત કરું છું. અહીંયા બે અવરોધ. તો તમે અહીંયા વોલ્ટમીટર લગાવો તો માની લો કે આ 2 ઓમેગા છે અને આ 3 ઓમેગા છે. તો દરેક અવરોધના મૂલ્ય પર આધાર છે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. એ અહીંયા તમે વોલ્ટમીટર લગાવો, વોટમીટર રીતના લગાવી શકો છો. વોટમીટર અહીંયા પણ લગાવો તમે વોટમીટર, આ વોટમીટર. તો 3 અવરોધ અને અહીંયા 2 અવરોધ. તો બંને માટે વિદ્યુત સ્થિતિમાન માની લો કે અહીંયા 1 વોટ મળે છે, તો અહીંયા માની લો કે અહીંયા 1 વોટ મળે છે, અહીંયા 2 માટે, તો અહીંયા માની લો કે 2 વોટ મળે છે 3 માટે. સમજણ પડે? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન તફાવત અલગ અલગ મળે છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન E ઇઝ ઇક્વલ ટુ, તમારું સૂત્ર શું થાય? I થાય. અહીંયા તમારું વિદ્યુત સ્થિતિમાન જ્યારે અવરોધ આપેલું હોય તો તમારું વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું? પ્રવાહ અને I. શું થઈ ગયું? પ્રવાહ અને I. તો તમારે જ્યારે અવરોધ આપેલો હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન શું લખવું પડશે? IR લખવો પડશે. ક્લિયર? શું લખવું પડશે? વિદ્યુત સ્થિતિમાન IR લખવું પડશે. અને તમારી બેટરી આપેલી હોય, જ્યારે સર્કિટના અંદર પ્લસ અહીંયા માઇનસ બેટરી આપેલી હોય, તમારી 5 વોટની બેટરી હોય, તમારે એક બેટરી માટે તો ફક્ત વોટ જ આપે છે. બેટરી તો શું આપે છે? વોટ જ આપે છે. તમારે E લખી શકો છો અથવા ડાયરેક્ટ 5 વોટ પણ લખી શકો છો. તો તમારે વિદ્યુત સ્થિતિમાન બતાવવાનું છે. તો આપણે સૌથી પહેલા શું કરીએ? નિયમ લખી દઈએ. શું કરી દઈએ? તો અહીંયા નિયમ લખી દઈએ. તો આપણે અવરોધ માટે, અવરોધ અને અહીંયા બેટરી, અહીંયા જ્યારે સર્કિટ તમે ડ્રો કરશો તો તેના અંદર તમને શું જોવા મળશે? એક અવરોધ મળશે, અવરોધ અને બેટરી જોવા મળશે. તો અવરોધ અને વિદ્યુત કોષ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? અવરોધો અને વિદ્યુત કોષો. વિદ્યુત કોષો એટલે કે બેટરી. શું? બેટરી ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં, પરિપથના કોઈ પણ બંધ ગાળામાં, પરિપથના કોઈ પણ બંધ ગાળા માટે, કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો ફેરફાર, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર બેઝિક સરવાળો, બેઝિક સરવાળો શૂન્ય થાય છે. શું થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. તો મેં વાત કરી અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાન મળે, બેટરી માટે પણ વિદ્યુત સ્થિતિમાન. 5 વોટની 3 વોટની એના બેટરી પર. તો એ બધાનો સરવાળો કોણ? પરિપથ હોય. કોઈ પણ પરિપથમાં બંધ ગાળો છે. બંધ ગાળો એટલે આ રીતના કોઈ બંધ ગાળો છે, આ રીતના છે, આ રીતના અવરોધ આપેલો છે. તમે આ બંધ ગાળો પણ લઈ શકો છો, આ બંધ ગાળો પણ લઈ શકો છો, અહીંયાથી આ બંધ ગાળો પણ લઈ શકો છો. તો એ રીતના બંધ ગાળો લેવાનું છે અને તમારે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે આ માટે અને બેટરી માટે, એનો સરવાળો શું થાય? 0 થાય છે. તો હવે તમારે અહીંયા જે 2 નિયમો લખીશ હવે, કે તમારે કિર્ચોફના દરેક દાખલા માટે જ્યારે તમને સર્કિટ આપેલી હશે અને તમારે શોધવાનું હશે પ્રવાહને એવું, તમારે આ 2 નિયમો યાદ રાખવા પડશે. તો અહીંયા 2 નિયમો હું લખું છું. તો અહીંયા તમારે સાથે સાથે હું ડ્રો પણ કરું છું. પહેલો નિયમ આ ખાસ યાદ રાખજો. તમારે પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે કિર્ચોફના 2 નિયમો લખો. તો પહેલો એક જંક્શનનો નિયમ લખવાનો, એક બંધ ગાળાનો નિયમ લખવાનો. એ પણ પ્રશ્ન પૂછાય છે. અને આ જે લખું છું એ ફક્ત એક્ઝામ્પલ માટે છે. શું છે? અને કિર્ચોફના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલો છે બધા, પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અહીંયા જે લખું છું એ યાદ રાખજો. હવે બેટરી માટે એ લખું છું. એક શાના માટે? બેટરી માટે. જ્યારે બેટરી હોય તો તમારે પ્લસ માઇનસ કઈ મૂકવું? શું મૂકવું? ધન અને ઋણની વાત કરવા માટે છે. ધન અને ઋણ માટે. આ પહેલો બેટરી માટે. અને બીજો નિયમ તમારે અવરોધ માટે. શાના માટે? અવરોધ માટે. અવરોધ આપેલો હોય તો શું કરવાનું? અહીંયા બેટરી માટે લખું ત્યારે પહેલા સૌથી પહેલા આકૃતિ ડ્રો કરું. માની લો અહીંયા એ બિંદુ અને અહીંયા બેટરી આપેલી છે. શું આપેલી છે? બેટરી આપેલી છે. તો હવે
તમારે વિદ્યુત પ્રવાહ આ પ્લસથી બહાર નીકળતો થાય, પ્લસથી દૂર જતો હોય, ઋણ તરફ નહીં. તમે આવી આકૃતિ આપી તો તમે વિદ્યુત સ્થિતિમાં તમે શું લખશો બેટરી માટે? વિદ્યુત સ્થિતિમાં તો આ છેડોથી ધન છે તો એનાથી દૂર થતું હોય તો તમારે માઇનસ લખવાનું. શું લખવાનું? માઇનસ. એ રીતે બીજા માટે લખું છું. હવે અહીંયા આનાથી વિરુદ્ધ આકૃતિ દોરીએ. આ માઇનસ છે, અહીંયા પ્લસ છે. વિદ્યુત ભાર જોવાનું. અહીંયા માઇનસ થી અંદર તરફ જાય છે તો અહીંયા પ્લસ બાજુ તીર હોય, પ્લસ બાજુ પાસે તીર હોય, પ્લસ બાજુ તીર હોય તો માઇનસ મૂકવાનું. માઇનસ પાસે આ માઇનસ ને પ્લસ છે, માઇનસ પાસે હોય તો તમારે શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. પ્લસ જેટલા વોટની બેટરી હોય એટલું મૂકવાનું. સમજણ પડી? આ પહેલા બેટરી માટે લખો. હવે અહીંયા બીજો નિયમ લખું છું, પણ અહીંયા તમારી અવરોધ માટે બે યાદ રાખવા પડશે. શું? બે યાદ રાખવા પડશે. એટલે આકૃતિ યાદ રાખો એટલે બે જ આકૃતિ થઈ જશે. તો અહીંયા અવરોધ આપેલો છે. શું? કેવી રીતે? અહીંયા જે એમ બે બિંદુ આપેલા છે તેમ અહીંયા અવરોધ આપેલો છે. અવરોધ આ રીતના એક અવરોધ અને અહીંયા આ બીજી આકૃતિ બીજા માટે. તો પ્લસ માઇનસ યાદ રાખવાનું. શું? આ પ્લસ માઇનસ આવે એ યાદ રાખવાનું છે એક્ઝામ્પલ માટે. તો હવે અહીંયા અવરોધ આપેલો છે તો વિદ્યુત પ્રવાહની દિશામાં તમે જતા હોય, માની લો કે અહીંયાથી એ અને અહીંયા બંધ કરો આપેલો છે એટલે ઉપર અહીંયા બીજો પણ સર્કિટ આપેલો છે. અહીંયા તમારે આ બંધ કરો રચાય છે. તો તમે વિદ્યુત પ્રવાહની દિશામાં જતા હોય તો વિદ્યુત પ્રવાહની દિશામાં જતા હોય તો તમારે શું લેવાનું? માઇનસ લેવાનું. તમે માઇનસ પણ લઈ શકો છો, પ્લસ પણ લઈ શકો છો. તો પછી તમારે જો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આ દિશા આ તમે વિદ્યુત પ્રવાહની દિશા છે, અહીંયા આ તમારે તીર આઈ બતાવશે અને આ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે આ બંધ કરવા તરફ જાઓ આ રીતના. અહીંયા રીતના બંધ કરો રચાય. આ તમે વિદ્યુત પ્રવાહ તીરની દિશા સામે છે, અહીંયા તીરની દિશામાં જાઓ અને તીરની વિરુદ્ધ દિશામાં જાઓ છો આ તરફ. તો વિરુદ્ધ દિશામાં તમે અહીંયા તમે માઇનસ તો અહીંયા આને પ્લસ લેવું પડે. શું લેવું પડે? પ્લસ લેવું પડે. જો અહીંયા તમે પ્લસ લઈ લો તો આને માઇનસ લેવું પડે. તો તમે કોઈ એક જ નક્કી રાખવાનું. તો અહીંયા પ્રવાહની દિશામાં આપણે શું લઈશું? વિદ્યુત પ્રવાહની દિશામાં ફક્ત માઇનસ જ લઈશું. શું લઈશું? માઇનસ. તો અવરોધ છે તો તમારે વિદ્યુત સ્થિતિમાં શું થાય? આઈઆર થાય ને આગળ વાત કરીએ તો શું થશે? તમારે અહીંયા I1 R1 એવું લખવાનું. જેટલા અવરોધ હોય એનું અલગ અલગ નામ આપી દઈશું આપણે. અવરોધ R1 R2 R3 એટલા નામ આપી દઈશું. અને અહીંયા જંકશન પાસે વિદ્યુત પ્રવાહ આપણે વાત કરીએ, જંકશનના નિયમના અંદરની વાત કરીએ તો I3 I1 અને I2 એ રીતના લખ્યા હતા. એમાં પણ વિદ્યુત પ્રવાહ I1 I2 I3 નામ મળશે. તો એ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. હવે વિદ્યુત પ્રવાહની દિશામાં શું કરી દીધું? અહીંયા તમારે પ્રવાહની દિશામાં અથવા તીરની દિશામાં અહીંયા તમારે શું લખી દેવાનું? તીરની દિશામાં શું લેવાના? તીરની દિશામાં માઇનસ લેવાનું. શું કરવાનું? તીરની દિશામાં. તીરની વિરુદ્ધ દિશામાં. તીરની વિરુદ્ધ દિશા. તો વિરુદ્ધ દિશામાં શું લેવાના? V = પ્લસ IR લેવાના. શું લેવાના? પ્લસ IR લેવાના. સમજણ પડે? અથવા પ્રવાહની દિશા તમે આની પ્રવાહની દિશા પણ કહી શકો છો. પ્રવાહની દિશા આને બીજું શું કહી શકો? પ્રવાહની વિરુદ્ધ દિશા. પ્રવાહની વિરુદ્ધ દિશા. તો તમારે યાદ રાખવાનું છે તીરની દિશામાં માઇનસ લેવાના, તીરની વિરુદ્ધ દિશામાં તમે જાઓ છો તો પ્લસ લેવાનું. તો આ જે લખ્યું છે એ તમારે શાના માટે છે? એક્ઝામ્પલ ગણવા માટે છે. કિર્ચોફના જેટલા પણ એક્ઝામ છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ફરીથી કહું છું અહીંયા. તો આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે. જો અહીંયા હવે તમને આ જે નિયમો મેં લખ્યા છે આ બે નિયમો તમારે યાદ રાખવાના છે બેટરી માટે. અને આ નિયમો તમારે શું કરવાના છે? ખાસ યાદ રાખવાના છે. હવે અહીંયા જે આકૃતિ ડ્રો કરી છે એ તમે આકૃતિ ડ્રો કરી લેજો. A B C અહીંયા D બિંદુ, અહીં D બિંદુ અને A બંધ કારો રચાઈ ગયો. શું કરો? બંધ કારો રચાઈ ગયો. તો હવે અહીંયા R1 R2 R3 R4 R5 અહીંયા બેટરી છે, અહીંયા પણ બેટરી છે. અહીંયા ધન છેડો, અહીંયા ઋણ છેડો. ધન છેડા તરફથી પ્રવાહ પસાર થાય. આ અંદર તરફ એવી બહાર તરફ નીકળે છે. અહીંયા આવી ગયો વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા પણ આવી ગયો છે. વિદ્યુત પ્રવાહ આવી ગયો છે, અંદર તરફ જાય છે તો આ પણ બહાર તરફ જાય છે. હવે અહીંયા આગળ તરફ આવી ગયું. હવે અહીંયા ધન છેડો છે તો વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવી. શું આવશે? બહાર તરફ. તો અહીંયા પણ તમારું બહાર તરફ અંદર બે દાખલ થતા હોય તો એક બહાર તરફ બતાવવો પડે. હવે અહીંયા અંદર તરફ દાખલ થાય છે તો અહીંયાથી દાખલ થતું હોય તો બહાર તરફ બતાવો. બહાર તરફ નીકળી ગયો તો અહીં હવે આગળ તરફ પ્રવાહ ગયો, આગળ તરફ અંદર દાખલ થવું તેમાંથી બહાર તરફ જાય. તો અહીંયા શું થશે? વિદ્યુત પ્રવાહ અંદર તરફ આવશે. અંદર તરફ આવ્યું, બહાર તરફ બતાવો. અંદર તરફ બહાર તરફ બતાવી દીધું. હવે અહીંયા બંધકારો તમારો રચાય કયો? ABCDE કયો? અહીંયા તમે ABCDE લખો. ABCD એ બંધકારો. અહીંયા E છે, E અને A. ABCDE લૂપ અથવા બંધકારો લખી શકો છો તમે લૂપ માટે. હવે આ શરૂ થઈ ગયું. હવે ABCD થી તો તમે A થી સ્ટાર્ટ કરો છો તો અહીંયા બેટરી જુઓ, બેટરીનો ધન છેડો બતાવ્યો છે. તો ધન
ધન છેડો હોય મેં વાત કરી હતી અહીંયા જુઓ ધન છેડો હોય તો તમારે કયો છેડો લેવાનો ઋણ લેવાનો તો બેટરી અહીંયા જે હશે એ આપણે કહી દઈશું અહીંયા એપ્સિલોન 1 નામ આપી દઉં એ E1 નામ આપી દઉં અને અહીંયા E2 નામ આપી દઉં શું આપી દઈએ E2 નામ આપી દઉં આ નામ આપી દીધું તો હવે અહીંયા કયો છેડો લેવાનો તો અહીંયા તમારે શું લખવાનું આપણે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો બેઝિક સરવાળો શૂન્ય બતાવવાનો છે અહીંયા E1 પણ કયું લેવાનું એ ધન છેડા તરફ તીર છે તો માઇનસ લેવાનું તો માઇનસ E1 આ થઈ ગયું હવે અહીંયા અવરોધ છે અહીંયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું લેવાનું પ્રવાહની વિરુદ્ધ દિશામાં મેં વાત કરી પ્રવાહની તીર તમે તીરને વિરુદ્ધ દિશામાં જશો તો પ્લસ લેવાના તો અહીંયા શું થશે I1 અહીંયા આપણે નામ નથી આપ્યા આઈના પણ આપણે નામ આપવા જોઈએ તો આપણે આઈ હાલ આઈ નામ લખાવીએ છીએ શું આપ્યું છે આઈ પણ I1 I2 હશે આપણે જ્યારે દાખલા જોશું ત્યારે I1 I2 I3 એના નામ આપવા પડશે પણ અહીંયા આપણે ખાલી આઈ નામ આપીએ છીએ હવે અહીંયા R1 છે અહીંયા R1 લખી દઈએ અહીંયા I1 ની જગ્યાએ R1 લખી દઈએ છે R1 ની જગ્યાએ I1 થઈ ગયું હવે અહીંયા જુઓ અહીંયા તીર સામે છે તો અહીંયા પણ સામે છે તે અહીંયા આ દિશામાં જોઈએ તીર આ તરફ આવે છે તો અહીંયા પણ શું લેવાનું I2 R2 આ થઈ ગયું I2 R2 અહીંયા આટલા સુધી આવી ગયા હવે અહીંયા બેટરીનો કયો છેડો છે તીર અંદરની તરફ જાય છે જો તીર અંદરની તરફ જાય છે એ ઋણ છેડો તો અહીંયા કઈ બેટરી લેવાની ઋણ તરફ તીર હોય તો અહીંયા કયું પ્લસ લેવાનું તો અહીંયા પ્લસ E2 આ થઈ ગયું હવે આ અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ આપણે તો કયું લેવાનું વિદ્યુત પ્રવાહની દિશામાં માઇનસ લેવાનું તો અહીંયા શું આપણે માઇનસ I3 R3 શું લેવાનું I3 R3 હવે અહીંયા આ ફરક આવે તો આપણે ફરીથી તીરની વિરુદ્ધ દિશામાં આવી ગયા શું આવી ગયા વિરુદ્ધ દિશામાં આવી ગયા તો અહીંયા શું લેવાનું તીરની વિરુદ્ધ દિશામાં માઇનસ અને તીરની વિરુદ્ધ દિશામાં પ્લસ લેવાનું તો તીરની દિશામાં I4 R4 તીરની વિરુદ્ધ દિશામાં અહીંયા આપણે અહીંયા છે અહીંયા જવાનું તીરની વિરુદ્ધ દિશામાં શું લેવાનું પ્લસ લેવાનું આ જો તીરની વિરુદ્ધ દિશામાં આપણે આ તરફ જવાનું છે આ તરફ તો તીરની દિશા કેવા તીરની દિશામાં માઇનસ લેવાનું તીરની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો આપણે પ્લસ લેવાનું અહીંયા R4 થઈ ગઈ I4 R4 હવે આટલા સુધી થઈ ગયા હવે તીરની ફરીથી વિરુદ્ધ દિશામાં આવી ગઈ શું કર્યું તીરની દિશામાં માઇનસ તીરની વિરુદ્ધ દિશામાં પ્લસ તો અહીંયા તીરની વિરુદ્ધ દિશામાં તો અહીંયા I5 R5 તો આ અહીંયા આ શું બતાવે છે વિદ્યુત સ્થિતિમાન બતાવે છે અને E પણ વિદ્યુત સ્થિતિમાન બતાવે છે તો આ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શું બતાવવાનો તો આ R5 હવે આગળ કશું નથી એ બિંદુ સુધી આવી જાય તો આ બધું શું થઈ ગયું 0 થઈ ગયું શું થઈ ગયું 0 થઈ ગયું તો અહીંયા તમારે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો 0 બતાવવાનો હોય છે તો આ હતો જંકશન માટે બંધ કરવાનો નિયમ જે એકદમ ઈઝી હતો તમારે ફક્ત શું યાદ રાખવાનું છે બેટરીને અવરોધ તો બેટરી માટે પ્લસ બાજુ તીર હોય માઇનસ લેવાનું માઇનસ બાજુ હોય તો પ્લસ લેવાનું અને તીરની દિશામાં જાઓ તો માઇનસ લેવાનું તીરની વિરુદ્ધ દિશામાં જાઓ તો પ્લસ લેવાનું ખાલી બંધ કરવા માટે આટલું યાદ રાખવાનું છે તો તમને જે કિચોફના એક્ઝામ્પલ છે તે તમને એકદમ ઇઝી રીતે આવડી જશે તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે અને એક્ઝામ્પલ એકદમ ઇઝી રીતે આવડી જશે કિચોફના જે એક્ઝામ્પલ છે એ પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે અને એ એક્ઝામ્પલ એકદમ ઇઝી હોય છે તમારે થોડી ફક્ત પ્રેક્ટિસ કરવી પડશે આ ખાલી તીર યાદ રાખો તીરની દિશામાં માઇનસ તીરની વિરુદ્ધ દિશામાં પ્લસ અને બેટરીનું યાદ રાખો એટલે બધા એક્ઝામ્પલ આવડી જશે અને એ મોસ્ટ એમપી એક્ઝામ્પલ હોય છે કિચોફના તો હવે આપણે બે નિયમો જોઈ ગયા છે જંકશનનો અને લૂપનો નિયમ જે બંને નિયમો કિચોફના નિયમોના છે તો આ એકદમ ઇઝી થિયરી હતી તો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો જેથી વિડીયોને અપલોડ કરો નોટિફિકેશન મળતી રહે અને ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થજો તો તમને ત્યાં મટીરિયલને બધું મળતું રહેશે